તો મિત્રો આ છે નોર્મલ લેમ્પ. આ લેમ્પની અંદર હોય છે એલિમેન્ટ. આ એલિમેન્ટને બચાવવા માટે હોય છે હાઇડ્રોજન ગેસ અને થોડી માત્રામાં હોય છે નાઇટ્રોજન ગેસ. તો શું થાય કે અને હાઇડ્રોજન ગેસ અને નાઇટ્રોજન ગેસ ને આપણે આ તોડીને બહાર કાઢી નાખીએ અને સીધો જ આપણે ઓક્સિજનમાં ટ્રાય કરીએ. તો આજના વિડીયોમાં આપણે એકવાર ઓક્સિજનમાં ટ્રાય કરશું, પછી આપણે પાણીની અંદર ટ્રાય કરશું, પછી ડીઝલમાં પણ કરશું અને પેટ્રોલમાં પણ. તો વિડીયોના છેલ્લે લગન તમે બન્યા રહીજો. ચાલો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે સૌથી પહેલાં આપણે ઓક્સિજનમાં ટ્રાય કરવાનું છે, એટલે કે આપણી સાદી અને સિમ્પલ હવામાં. તો સૌથી પહેલાં આને તોડશું ને આ વિડીયો શરૂ થવા પહેલાં કહી દઉં કે આવું તમે ટ્રાય કરતા નહીં. તો સૌથી પહેલાં આને તોડીએ. આ તૂટી ગયું છે. ને હવે આપણે ટ્રાય કરીએ ઓક્સિજન. તો ઓક્સિજનમાં આવું કંઈક રિએક્શન થાય છે. તો હવે આપણે ટ્રાય કરશું પાણીની અંદર. પાણીની અંદર શું થાય હવે? તો આ આપણે લઈ લીધો છે લેમ્પ અને આ ચડાવી દીધો છે હોલ્ડરની અંદર. હવે આને તોડશું. એકદમ પરફેક્ટ. તો હવે આ સીધો જાય છે આપણે પાણીની અંદર. ચાલો તો 1, 2 and 3. તો આ ઘડીક વારમાં ઘડીક ગ્લો થયો અને પાછો બંધ થઈ ગયો. તો હવે આપણે ટ્રાય કરશું ડીઝલ સાથે. હવામાં લાંબો સમય ન ટકી શક્યો અને પાણીમાં પણ નહીં. તો હવે આપણે ડીઝલની અંદર જોઈશું. તો સૌથી પહેલાં આપણે લેમ્પ તોડશું. તો હવે આ જાય છે સીધો ડીઝલની અંદર. ચાલો તો 1, 2 and 3. તો આમાં પણ કાંઈ ગ્લો શો નહીં આપણો લેમ્પ. તો હવે આપણે પેટ્રોલ સાથે ટ્રાય કરશું. આ જો છે પેટ્રોલની અંદર. ચાલો તો 1, 2 and 3. તો આમાં ઘણી બધી વાર પછી આપણે ઓલું શું છે, એટલે આમાં બહુ લાંબો સમય આપણે ગ્લો આવ્યું છે. તો હજી એક લેમ્પ આપણી પડખે બેસ્યો છે. તો ટ્રાય કરીએ. તો આપણે હવે બીજી વાર કરીએ પેટ્રોલની અંદર. આજુ છે પેટ્રોલની અંદર. ચાલો તો 1, 2 and 3. તો આમાં ઘણી બધી વાર સુધી રહ્યું છે અને હજી એક વાર ટ્રાય કરીએ. હજી આ બળી નથી ગયું. 1, 2 and 3. તો આમાં બહુ લાંબો સમય ટકે છે. તો હવે આ લેમ્પ થઈ ગયો છે ફેલ. અને પેટ્રોલમાં આપણે વધારે ગ્લો કરે છે અને આ સેફટી સાથે આપણે નીચે નાખી દઈએ. તો સૌથી વધારે આપણે પેટ્રોલ સાથે રિએક્શન જોવા મળ્યું. ને ઓક્સિજનમાં ટ્રાય કરીએ તો એ બલ્બ સળગી જાય છે અને પાણી સાથે બહુ લાંબો સમય ટકતો નથી, ડીઝલ સાથે પણ નહીં. અને પેટ્રોલમાં લાંબો સમય થોડોક ટકે છે, એટલે વધારે ગ્લો કરે છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો
મળીએ છીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.